તો હાલો દોસ્તો, નમસ્કાર. હું ચંદુ પ્રજાપતિ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દર્શક મિત્રો, આજે તારીખ છે 6/2/2024 અને આજની આપણે સેવા કરશું ચાલુ. તો અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું અને આપણે કૂતરાઓને જે લાડવા ખવડાવી છીએ તે ખવડાવવાના છે. અને કોઈ કૂતરાને ચર્મરોગ હોય, વાળ વ્યાઈ ગયા હોય તો તેને આપણે દવા પણ આપશું. તો ચાલો આપણે જઈએ. તો હાલો દર્શક મિત્રો, અત્યારે હું અત્યારે હું રાણપુર જઈ રહ્યો છું અને ત્યાં આપણે આ કૂતરી ભેગી થઈ હતી તો આપણે તેને અત્યારે ખવડાવશું. તો હું લાડવા, બિસ્કિટ અને રોટલી આવું બધું સાથે રાખું છું. અને આ તમે જોઈ શકો છો, અમારે રાણપુરવાળો રોડ છે. અને અત્યારે હું પહોંચવા આવ્યો છું રાણપુર પાસે. ત્યાં કાળું કૂતરું છે, તેને પણ આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું. અને અત્યારે તમને હું ફોટો પણ તેનો બતાવીશ કે આગળ તેને કેવા પ્રકારનું તકલીફ હતી. તો અત્યારે તેને આપણે ખવડાવશું. અને તમે પણ દર્શક મિત્રો આવી રીતે કૂતરાઓને રોટલા કે જે તમારી પાસે હોય તે તમે ખવડાવી શકો છો. અત્યારે તમે આમાં જો, આ પહેલાંનો સીન છે, તેને વાળ વ્યાઈ ગયા હતા. અને અત્યારનો સીન જુઓ, અત્યારે ઘણું બધું તેને રિકવર થઈ ગયું છે. તો દર્શક મિત્રો, તમે પણ આવી રીતે સેવા કરી શકો છો મૂંગા અબોલ જીવની. કારણ કે આપણે તો દર્શક મિત્રો બોલીને દવા લઈ શકીએ છીએ, પણ આ અબોલ જીવ હોય તે બોલીને દવા લઈ શકતા નથી. તેથી આપણે તેનો ખ્યાલ રાખવો પડે. અને અત્યારે હું પહોંચવા આવ્યો છું રેલવે સ્ટેશન પાસે રાણપુર. ત્યાં છે. તો આને પણ મેં તમને આગળના વિડીયોમાં બતાવેલ છે. તો આને પણ ખૂબ તકલીફ હતી. એ અત્યારે આને ઘણું બધું સારું છે. અને દર્શક મિત્રો, આપણી ચેનલમાં નવા દર્શક મિત્રો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તમને આવા સેવાના વિડીયો જોવા મળશે. અને આવા કોઈ દુઃખી કૂતરા હોય તો તેની તમે મદદ જરૂરથી કરજો. તો દર્શક મિત્રો, અત્યારે હું રાણપુર પહોંચી ગયો છું અને આ જે સામે દેખાય છે તે એક કૂતરું છે, તેને પણ વાળ ખરી ગયા છે. તો એનો ફોટો હું તમને આમાં દેખાડું છું નજીકથી. કારણ કે કૂતરું મારુંથી થોડુંક બીતું હતું એટલે સેટું ઊભું રહ્યું. પણ આપણે દર્શક મિત્રો તેને દવા આપી દીધી છે એટલે તેને સારું થઈ જશે. અત્યારે દવા આપી છે અને મેં એમાં તારીખ પણ લખી લીધી છે. એટલે આને 6-7 દિવસ કે 8 દિવસે આપણે એને દવા આપી દઈશું. અને હવે આવી રહ્યો છે ઉનાળો દર્શક મિત્રો. તો આ ચકલીના માળા હું લાવ્યો છું. તેમાં હોલ બરાબર નહોતા અને છેટા હોલ હતા. એટલે હું અત્યારે ફેરથીને હોલ પાડી રહ્યો છું, જેથી તેમાં વાળો પૂરવી શકાય. એટલા માટે અત્યારે હું ચકલીના માળાના હોલ પાડી રહ્યો છું. અને દર્શક મિત્રો, ચકલીના માળા હું મારા પડતર ભાવે જ આપું છું. આગલા વર્ષે મેં ફ્રીમાં પણ વહેંચણી કરી હતી, અને પણ આ વર્ષે પડતર ભાવે જ આપું છું. એમાં હું કમાણી કરતો નથી. તો અત્યારે અમારા ઘરનું બીજા માળે ધાબુ છે, ત્યાં આવી રીતે હું ચકલીના માળા લગાડી રહ્યો છું. તો તમે પણ તમારે ઘરની આસપાસ ચકલીના માળા અવશ્ય લગાડજો. કારણ કે આપણે તો રહેવા માટે ઘર હોય છે, પણ આવા ચકલીઓને રહેવા માટે ઘર હોતું નથી. તો આવી રીતે મેં અહીંયા 7-8 માળા લગાડ્યા છે, તમે જોઈ શકો છો. અને હવે એમનો ઋતુકાળ આવી રહ્યો છે ચકલીઓનો, તો તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે પણ અવશ્ય લગાડજો. અને આ છે મારા ઘરનું ધાબુ, જ્યાં અત્યારે હું કબૂતરને ચણ નાખી રહ્યો છું. મકાઈ અને ઝાર આવી રીતે હું રોજ નાખું છું. તો તમે પણ દર્શક મિત્રો, તમારા ઘરની આસપાસ આવી કોઈ જગ્યા હોય અથવા તમારા ઘરનું ધાબુ હોય તો તમે આ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આજ માટે આટલું જ છે. તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.